આજના માર્કેટની વાત કરી લઈએ તો નેગેટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે। દિવસના નીચલા સ્તરેથી માત્ર 30 પોઈન્ટ ઉપર આપણને ક્લોઝિંગ આવતું દેખાયું છે, જ્યાં નિફ્ટીમાં સૌથી વધારે વેચવાલી જોઈ છે। 1% આસપાસનું દબાણ નિફ્ટીના ફ્રન્ટ પર। વાત કરી લઈએ મિડ કેપ સ્મોલ કેપની તો ત્યાં આજે વધારે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, જ્યાં સ્મોલ કેપમાં કમ્પેર ટુ મિડ કેપ વધારે અંડર પરફોર્મન્સ છે અને 1%થી વધુની વેચવાલી અહીંયા 0.25%નું દબાણ કહી શકાય આપણને બનતું દેખાઈ રહ્યું છે। વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક તો મોટાભાગના સેક્ટરલ ઇન્ડેક્સમાં આજે એક વેચવાલી જોવા મળતી દેખાઈ હતી, પણ સૌથી વધારે જે દબાણ બતાવી રહ્યું છે એમાં રિયલ્ટી, મેટલ, ઓટો, એનર્જી સ્પેસ તરફથી વેચવાલી રહી છે। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ વિપ્રો 52 વીક લોના લેવલ્સ આજે અહીંયા બનતા દેખાયા છે। હિન્ડાલ્કો, ઇટર્નલ જેવા કાઉન્ટર પણ 3%થી વધુની વેચવાલી બતાવી રહ્યા છે। વાત કરી લઈએ સેક્ટર ની સાથે સ્ટોકની જે સપોર્ટ કર્યું છે નિફ્ટીના ફ્રન્ટ પર તો ત્યાં જુઓ મેક્સ હેલ્થકેર આજે 52 વીક હાઈના લેવલ્સ અહીંયા બન્યા છે। હોસ્પિટલ સ્પેસમાં એક સારી ખરીદારી આજના દિવસે જોઈ છે। ત્યારબાદ ટેક મહિન્દ્રા, બીએલ જેવા કાઉન્ટર છે 1%થી વધુની અપસાઇડ બતાવી રહ્યા છે। વાત કરી લઈએ મિડ કેપની, કારણ કે ત્યાં એક એક્શન નેગેટિવ સાઇડનું હતું। સૌથી વધારે ઘટ્યા છે એમાં જીઈ, વનોવા, ટીએનડીનું કાઉન્ટર છે। કલ્યાણ જ્વેલર્સ 4.5%થી વધુની વેચવાલી આ બધામાં આપણને આવતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે। પણ જે વધ્યા છે એમાં વાત કરી લઈએ તો એલજી ઇલેક્ટ્રોનિક્સ, અલ્કેમ લેબનું કાઉન્ટર છે। ફોર્ટીઝ હેલ્થકેરમાં એક સારી ખરીદારી જોઈ રહ્યા છે। આ બધામાં 0.5%થી 1% સુધીની તેજી આપણને બનતી દેખાઈ હતી। એટલે ઓવરઓલ વાત કરી લઈએ તો એક નેગેટિવ ક્લોઝિંગ આપણને આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે। જે મહત્વના લેવલ્સ હવે 23,000ના બની રહ્યા છે। જો આવતીકાલે 23,000 નિફ્ટીના ફ્રન્ટ પર 23,100ના લેવલ્સ તૂટે છે તો પછી ફર્ધર ડાઉનસાઇડ આપણને આવતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે આવતીકાલની ચાલ।